સુંદર પહાડોનું આ દ્રશ્ય અને એમાં પણ વચ્ચેથી પસાર થતી આ નદી અને નદીની વચ્ચે વિરાજમાન માં ધારી દેવી માતા. મિત્રો અહીંયા આ નદીની વચ્ચે માં ધારી દેવી મંદિર આવેલું છે અને આ 51 શક્તિપીઠમાંનું એક આ મંદિર છે, ધારી દેવી મંદિર, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. ઉત્તરાખંડના 4 ધામની રક્ષક છે માં ધારી દેવી માતા. અમે 4 ધામ યાત્રા પૂર્ણ કરી અને હવે જ્યારે રિટર્ન થઈ રહ્યા છીએ ત્યારે આ મા ધારી દેવીના દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. અને હવે આ ધારી દેવી માતાનો ગેટ આવી રહ્યો છે અને આપણે નીચે ઉતરવાનું છે. નદીની વચ્ચે જે મા ધારી દેવી મંદિર છે ત્યાં દર્શન માટે જઈ રહ્યા છીએ. ऑरेंज वाली ले जाओ, दूध मलाई कुल्फी आइसक्रीम, ठंडा ठंडा आइसक्रीम. મંદિરે દર્શન કરવા જતી વખતે એ આ રીતનું માર્કેટ પણ છે અને હવે આપણે મંદિર સુધી પહોંચવા જઈ રહ્યા છીએ મિત્રો. ઉતરવાનું તો સીડીઓ તો ખાસ નથી, સીધા રસ્તા જેવું જ છે અને ઘોડા ખચ્ચરની પણ સુવિધા છે. અહીંયા સાઈડમાં બૂટ ચંપલ મૂકવાની ફ્રી સુવિધા છે, કોઈ ચાર્જ નથી. અને હવે આપણે મંદિરનો મેઇન જે છે ગેટ ત્યાં પ્રવેશ કરી રહ્યા છીએ. અહીંથી નદીની વચ્ચે જે મંદિર છે ત્યાં સુધી જવા માટેનો આ રીતનો પુલ બનાવેલો છે. ધારી દેવી મંદિર 51 શક્તિપીઠમાંનું એક. આપણે એન્ટર થઈએ એટલે મંદિરના પાછળના ભાગથી એન્ટર થવાનું થાય છે અને ફરીને પછી આગળ મંદિરે દર્શન કરવા જવાનું થાય, જે આ લાઈનમાં તમે જોઈ શકો છો. અહીંયા આ યજ્ઞકુંડ છે અને જ્યારે તમે દર્શન કરીને નીકળો તો ટોટલ કલેક્શન માતાના મંદિરની થઈ જાય. અને એ સાઈડમાં આ એટલું સસ્પેન્શન બ્રિજ છે, જે ઝૂલતો પુલ. આખું નહીં જાય. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી. અલા અચ્છા તો ઝૂલતો પુલ
નોર્મલ પુલ જેવો હતો કે તપ્પા